તો હેલો ભાઈ, તમે દુકાનની પતંગ તો બધા સગાવી છે. આજ અમે એક મોટી પતંગ બનાવવાના છે. અહીંથી એ બનાવીને સગાવવાના છે. પછી ચાલો તો તમે વિડીયો એન્ડ તક બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમારી પતંગ બની ગઈ છે. ઉડાવવા જાય છે આનથી. હાલો ગાઈસ, ફાઇનલી પતંગ બની ગઈ છે. હવે બધા ખુલ્લા મેદાનમાં ચગાવવા આટું થઈને.
અમે ખુલ્લા મેદાનમાં પૂકી ગયા છે. આ કન્યાને બાંધીએ છીએ અને સગાવાની ટ્રાય કરીએ છીએ. શું થવાનું છે ખબર નહીં. તો ગાઈસ અમારી પતંગ સગે છે, જોઈ શકો છો. આ રીતે આ ભાઈ સગાવે છે. કિંગ આ ભાઈ આ રીતે સગે છે. કાયદેસર પડે છે ગાઈસ. હા તો ગાઈસ આ પાછી ટ્રાય કરીએ છીએ. પહેલી ટ્રાયમાં નથી થઈ ગઈ. હા તો ધીરે ધીરે ઉછી જવાનું કરશે. એ નહીં પડી ગઈ. તો ગાઈસ આ ચોથી ટ્રાય કરે છે. આ થોડુંક દોરો નહીં અને હું કહેવાય જો ગાઈસ આ દોરી છે, દોરીથી સગાવીએ. બાંધે છે આ એક આ અને કા પતંગ સગાવવા માટે. ઓલો લીલો લઈને જાય છે ગાઈસ. અને વિડિયો ઉતારવા વાળો વાયડો છે નતું બોલવાનું. બસ ઓછા કો દઈ જો ઉપર ચડે તો જા. એવી સુડલન ગાઈસ હવે હું પતંગ સગાવવાનું કરીશ. કરે છે બધા. જો આ આખો જા આ આપણો કલેજો છે. આને વાડ નથી ઉગતા પણ કેમ ઉગી ગયા ખબર ન પડી. આ તો ગાઈસ પતંગ તૂટી ગઈ છે એવું બધી કહે છે. જોવા જઈએ છીએ. હા ભાઈ ટેપ પટ્ટી લઈને જાય છે. ઓલો ભાઈ અહીંયા બેઠો. આ તો ભાઈ કાયદેસર એવું દેખાય છે કે પતંગ તૂટી ગઈ છે. આ તો સિચડા કાઢી નાખ્યા છે પતંગના. જોઈ શકો છો તમે. આવી હાલત થઈ છે પતંગની. એક્સિડન્ટ થઈ ગયું છે. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. હા અમારા MBBS ડોક્ટર છે પતંગની સર્જરી કરવાના. આ મિત્ર કહે છે કે ઓછાકો દઈ દઈ પણ આને કઈ આવડતું છે નહીં. તો ગાઈસ આ તમે જોઈ શકો છો કે પતંગની સર્જરી ચાલુ જ છે. આ નર્સિંગ ટેપ પટ્ટી જોડે પાટા પિંડી ચાલુ છે. જો આ હું છે કાઈ ભાઈ. આ ભાઈ કહે છે કાલ ખીસર છે. આ તો પતંગ ઉડવાની. ઓલો ભાઈ એમ કે પવન આવવા દે ને શું આવડતું હોય પવન આવવા દે આમાં. હા તો ગાઈસ તમે જોઈ શકો છો. હવે હું મહેનત કરીએ છે. હવે જો છેલ્લી ટ્રાય કરીએ છે. પાછા શું થવાનું છે પવનની વાટ જોઈએ છે. હવે પવન આવતો નથી. કોઈ અવાજ જોઈએ છે. પવન બહુ નથી દેખાતો આમાં. ઓલો ભાઈ પતંગ ચગાવે છે. જેની પતંગ આમ છે, એક પતંગ આમ શક્તિથી, એક આમ છે ઉપર છે. અને અહીંયા ક્રિકેટ ચાલુ છે ને. આ તો પવનની વાત કરે છે ને. આ પતંગ મૂકી છે ને આ પતંગ ચગી પતંગ ઊંચી જાય છે. આ તો પતંગ પાછી પડી ગઈ. ગાઈસ આ પાછી 7મી ટ્રાય છે અને ઓલો ભાઈ કંઈક કરે છે. શીશો બાંધ્યો છે. હાલો ભાઈ તમે ટ્રાય તો કરો ભાઈ. આ તો કોશિશ ચાલુ ને. આ પતંગ ચગવાની વાત કરે છે ને પાછી હેઠે પડી ગઈ. તો ગાઈસ આ જોઈ શકો છો. હવે આ પતંગ મૂકવાની વાત કરે છે પણ ઓલો ભાઈ થોડો કપલકણો છે. જેથી કરીને બહુ રસ લઈશ પતંગમાં. આ 9-10મી વાર પતંગ ચગાવવાની કોશિશ કરીને આ પતંગ ઊંચી જાય છે. એક બાજુ ગઈ, એક બાજુ ગઈ, એક બાજુ નીચે પડી ગઈ. તો ગાઈસ આ પાછી કોશિશ કરી હતી પણ અહીંયા પડી ગઈ. તો ગાઈસ પાછી ટ્રાય કરીએ છીએ ને ઉપર એક પતંગ ઉપર ચગે છે. ઓલો વાંથી બાળક ચગાવે છે. એક છોટો બાળક, નાનો બાળક. હાજી નાનો બાળક છે. આ તો ગાઈસ આ પતંગમાં કંઈક કરે છે બે બાળકો. જેને કંઈ ખબર તો પડતી નથી પણ ખરેખર દોઢા થાય છે. ચાલો હવે અમે જવા જશે ઘેરે.
બીજી પતંગ ચગાવવા. ગાઈસ હવે પતંગની પાછી બીજી વાર સર્જરી કરી છે. જોઈ શકો છો પતંગની હાલત બહુ નબળી થઈ ગઈ છે અને આ ભાઈ પાટા માર્યા પહેર છે આ ન્યૂ ડોક્ટર આ એમબીબીએસ નથી પણ જેવો જેવો માણસ છે. આ ભાઈને કઈ ખબર પડતી છે નહીં. તો ગાઈસ હવે પતંગ લઈને જવા થયા છે. આ ભાઈને કઈ ખબર પડતી નથી ને ડોક્ટર જ્યાં અહીંયા પાટા બાંધે છે આવા ડોક્ટર ના હાલે. જોઈ શકો છો આ ડોક્ટરનું મોટું તેણે આંગળા બતાવે આ બે સગાવાના. તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છે ને આ પતંગને ઊંચી કરવા મદદ કરે છે. જોઈ શકો છો ને આ પતંગ ઊંચી કરીને આ ભાઈએ પતંગ ચગાવી છે. ઊંચી કરે પણ નહીં ભાઈ ઊંચી ન થાય. આ પાછી પડી ગઈ એવું દેખાય. નહીં પાછી ચડી ગઈ છે. પાછી ચગે છે તમે જોઈ શકો છો પણ પતંગ જેટલી સગાવવાની કોશિશ કરીએ એટલી જ નીચે ઉતરે છે. આ ભાઈને કઈ ખબર પડતી નથી. આ ભાઈ સ્પેશિયલ ઉતારવા માટે જ છે. આ ભાઈને કઈ ખબર પડતી નથી. આ ભાઈ એમ કહે છે કની બાંધવી પડે ને આ ભાઈ એમ કહે છે ચગી જશે. આવડે એમ કે દઈ આવી. પતંગ આજ અમે ચગાવીને તો રહ્યા તો ખરી. ફાજી કરીને રહ્યા તો ખરા પણ ચગાવીને હો. આ ભાઈ જાય છે હવે પાછી ટ્રાય કરવા. હવે આ ટ્રાય કેટલા મેસી તો મને પણ નથી ખબર ભાઈ. હવે જોઈ શકો છો તમે પતંગ હાલત કેવી થશે. આને જોઈ લો. આ તો પતંગ જોઈ શકો છો એ ઊંચી થાય.